લીલિયા ટીડીઓ કચેરીના બાંધકામ શાખાના સરકારી બાબુઓ વહીવટથી આપે છે નબળા કામોના કોમ્પિટિશન સર્ટીઓ। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના નાના કળકોટ ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફેઝ 2 અન્વયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી દ્વારા સેગ્રીગેશન શેડ અને કમ્પોસ્ટ પીટ બનાવવા વર્ષ 2023-24ની અંદાજિત 2.5 લાખ ઉપરની ગ્રાન્ટમાંથી ઇન્ચાર્જ સરપંચ હસમુખ કોલરા દ્વારા બનાવેલ આ શેડ તથા કમ્પોસ્ટ પીટ હજુ 6 માસ પહેલા બનાવ્યા હોવા છતાં તેની દિવાલોમાં તિરાડો પડી જવા પામી છે, જે નબળું કામ થયું હોવાની ચાડી ખાઈ છે। શું લીલિયા તાલુકાના પંચાયતના બાંધકામ શાખાના એન્જિનિયરો નબળા કામના ફિટનેસ સર્ટીઓ આપીને ખીચો તો ગરમ નથી કરતા ને? આ આઝાદ મીડિયા લાઈવ ચેનલનો ખુલ્લો સવાલ છે। અમારા આઝાદ મીડિયા લાઈવના રિપોર્ટર દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં નાના કળકોટ ગામે પંચાયતના તમામ કામો નબળા થાય એ જ બતાવે છે કે સરપંચ હસમુખ કોલરા સાથે તાલુકા પંચાયત લીલિયાના જવાબદાર સરકારી બાબુઓને કોઈ આર્થિક વહીવટોના સંબંધો હોઈ શકે છે। આ અગાઉ 1 વર્ષ પહેલા નાના કળકોટ ગામે સોસપેટ પાણીના વહેણમાં બનાવી ભ્રષ્ટાચાર કર્યાના સમાચાર આઝાદ મીડિયા લાઈવમાં પ્રસારિત કર્યા હતા, જે સોસપેટનું આજે સ્થળ પર અસ્તિત્વ જ રહ્યું નથી। ખૂબીની વાત તો એ છે કે આટલી રજૂઆત કરવા છતાં નબળા કામના ભ્રષ્ટાચારના ભાગીદાર સરકારી અધિકારીઓને કોઈ નક્કર પગલાં લેવાતા નથી। 1 વર્ષ પહેલા થયેલા આ સોસપેટના પાણીના વહેણમાં બનાવેલ જે અંગે આઝાદ મીડિયાના રિપોર્ટર પ્રસારિત કર્યો હતો, જે સોસપેટ જમીનમાં દટાઈ ગયેલ જોવા મળે છે કે જેનું અસ્તિત્વ જ રહ્યું નથી। રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલીના અધિકારીઓ આમાં બધા ભળેલા છે। સ્વચ્છતા અભિયાન દરમિયાનના અંતર્ગત આ બધા આવા સ્ટન્ટ કરી અને ખોટી ગ્રાન્ટો વપરાય છે। આ લીલો કચરો સૂકો કચરોના આ ખાડા બનાવ્યા છે, હજી 4 મહિના નથી થયા એ પહેલાં દિવાલો તૂટી ગઈ છે। આ એક ગામથી લગભગ અડધો-પોણો કિલોમીટર આ લીલો કચરો સૂકો કચરોના જે આ બનાવ્યા છે દૂર છે, જેમાં કોઈ પણ પ્રકારના કચરો નાખવામાં આવતો નથી, લીલો કે સૂકો। પણ એ હજી કચરો નાખે એ પહેલાં આ શેડ તૂટી જવામાં છે। સરકારની ગ્રાન્ટ ગેરબલ્લે વપરાણેલી છે। આમ છતાં રજૂઆત કરીએ તો પણ તાલુકાના અધિકારીઓ, જિલ્લા ગામ વિકાસ એજન્સી અમરેલીના અધિકારીઓ આના કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવી લે છે, સારું કામ થયાના સર્ટિફિકેટો આપે છે, બિલો મંજૂર કરે છે। આ તે કયા પ્રકારનો ન્યાય? નમસ્કાર મિત્રો, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સામૂહિક સોસપેટ વર્ષ 2022-23નો મંજૂર થયેલો તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી, ગ્રામ પંચાયત નાના કળકોટ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી દ્વારા સોસપેટ મંજૂર કરવામાં આવેલો છે। અને હવે તમને સોસપેટનું જો કોઈ અસ્તિત્વ દેખાય તો મને કહેજો ક્યાંય સોસપેટ છે। અને જે તે વખતે સોસપેટ બનાવતા હતા ત્યારે તાલુકા વિકાસ અધિકારી અમરેલી, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી અમરેલી બધાને જાણ કરી છે। આ જગ્યાએ સોસપેટ અત્યારે છે નહીં અસ્તિત્વમાં। આ જગ્યાએ સોસપેટ મને ક્યાંય જો દેખાય તો કહેજો બાપા। એટલે આ પાણીના વેણની અંદર સોસપેટ બનાવવામાં આવ્યો હતો, એ સોસપેટનું અસ્તિત્વ છે નહીં, એ પાણીના વેણમાં દટાઈ ગયો છે। જે તે વખતે તાલુકા વિકાસ અધિકારીને અમે અરજી કરી છે, એમની માહિતી આરટીઆઈ કરેલી છે, છતાં પણ એની એ જ જગ્યાએ સોસપેટ બન્યો। આ છે નાના કળકોટ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હસમુખ કોલરાના નબળા કામનો, એકદમ સ્પષ્ટ નબળા કામનો અને ન કરવાની જગ્યાએ કરતા કામનો નમૂનો। સોસપેટનું અસ્તિત્વ જ નથી, પાણીના વેણમાં બનાવ્યો હતો સોસપેટ, અને સોસપેટ બનાવ્યો એ પહેલાં અમે એને લેખિતમાં તાલુકા વિકાસ અધિકારી લીલિયાને અરજી કરેલી, તો પણ એની એ જગ્યાએ બનાવ્યો અને અંતે 1.5 લાખ રૂપિયાની સરકારી ગ્રાન્ટ આ અધિકારીઓ અને હસમુખભાઈ કોલરા ઓળવી ગયા અને આ નબળું કામ હતું એ દટાઈ ગયું ધરતીના પેટામાં।